રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલ BAPS મંદિરના 8મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો। આ અન્નકૂટમાં મહિલા મંડળ, સખી મંડળ અને હરિભક્તો દ્વારા 500થી પણ વધારે સામગ્રીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો। આ ઉપરાંત પાટોત્સવમાં મહાઆરતીનું ભવ્ય આયોજન કરાયું હતું। બહોળી સંખ્યામાં હરિભક્તોએ મહાઆરતી તથા પ્રસાદીનો લાભ લીધો હતો તેમજ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ધોરાજીના BAPS મંદિર ખાતે દર વર્ષે અલગ અલગ પ્રકારના ધાર્મિક તહેવારો ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय। આજરોજ ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિરનો 8મો પાટોત્સવ ખૂબ જ ધામે ધૂમે ઉજવાઈ ગયો। આજે સવારની અંદર મહાપૂજા રાખવામાં આવેલી હતી અને બપોરે 11 વાગે સંગીતના તાલ સાથે આરતી કરવામાં આવી અને ઠાકોરજીને ધોરાજી સત્સંગ મંડળ વતી 500થી વધારે આઈટમનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે। અને આજે પૂજ્ય જ્ઞાનનયન સ્વામી ખાસ સારંગપુરથી સભાનો લાભ આપવા માટે આવ્યા હતા અને સાંજે 5 થી 7 સભા યોજાણી હતી, જેમાં હજારો હરિભક્તોએ આ સભાનો લાભ લીધો હતો અને ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ પણ આખો દિવસ અન્નકૂટના દર્શનનો પણ લાભ લીધેલો હતો। જય સ્વામિનારાયણ। श्री स्वामीनारायण भगवाननी जय, गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय। आज रोज BAPS स्वामीनारायण मंदिर धोराजी खाते 8મા पाटोत्सव निमित्ते भव्य अन्नकूट उत्सवनी उजवणी थई अने आज रोज सांजे 5 થી 7 दरमियान भव्य दिव्य सत्संग सभानो पण लाभ बधाने प्राप्त थशे। 1000 करता पण वधु हरिभक्तो आ सत्संग सभानो लाभ लेशे। अन्नकूटना दर्शन बपोरे 12 થી सांजे 7 वाग्या सुधी तमाम हरिभक्तो माटे खुल्ला राखवामां आवशे અને સાંજે સંગીત સાથે બધાને આરતીનો પણ લાભ પ્રાપ્ત થશે, આતાશબાજીનો પણ લાભ પ્રાપ્ત થશે। આ અન્નકૂટ ઉત્સવની અંદર મહિલા મંડળે ખૂબ જ જહેમત ઉઠાવી અને 500 કરતાં પણ વધુ વાનગીઓનો ભવ્ય દિવ્ય અન્નકૂટ ઉત્સવ એ કરવામાં આવે છે। દર વર્ષે પાટોત્સવ નિમિત્તે આવી ભવ્ય ઉજવણી થતી હોય છે, તો 8મા પાટોત્સવ નિમિત્તે આવો દિવ્ય અને ભવ્ય કાર્યક્રમ ધોરાજીની અંદર ગોઠવાયો છે। ધોરાજીની તમામ પ્રેમી જનતાને ખાસ વિનંતી કરવામાં આવે છે, બપોરે 12 થી સાંજે 7 વાગ્યા સુધી અવશ્ય આપણે અન્નકૂટના દર્શન કરવા માટે પધારીએ। જય સ્વામિનારાયણ।